આજે મારે ખેતર જવાનું હતું પણ મને નથી ખબર કે થશે આવું કંઈક મારી સાથે 2K સબસ્ક્રાઇબ કરવાનો આજે 6ઠો દિવસ હતો ને હું નીકળી ગયો મારા ખેતર તરફ। પછી તો પવન એટલો બધો હતો મિત્રો, હવે શું કરું। પછી તો થોડુંક જ આગળ હતું મારું ખેતર ને કપા આવી ગયો। મારા મિત્રને કપામાં બહુ નુકસાન આવ્યું છે, તો એ મિત્ર નુકસાનના કારણે નુકસાન વધી ગયું છે। પછી તો પૂગી ગયા મારા ખેતર, કારણ કે સણા વાવ્યા હતા એટલે અમારે ધ્યાન રાખવાનું હતું। વરસાદના કારણે મારો કપા તો બધો બળી ગયો હતો, એટલે અમે સણાએ વાવ્યા હતા, પણ આ સણા નતા વેળા મિત્રો। હવે વરસાદ ન આવે તો સારું, મારા સણા મસ્તીના થઈ ગયા। પછી આપણે થોડોક તાપ કરવા માટે લાકડાને એવું ભેગું કરીને તાપ કર્યો। પછી તપેલી લઈ આવ્યા ને એમાં થોડુંક દૂધ નાખી દીધું। પછી એમાં આપણે થોડીક મોરસ નાખી દીધી અને થોડીક ભૂકી નાખી દીધી। પછી બધા મિત્રોએ ગરમ ચા બનાવી નાખ્યો। મારા ભાઈબંધે બધાને ચાના ભાગ પાડ્યા હતા। પછી મારા ભાઈબંધને ચા પીધી, પછી બીજા મિત્રએ ચા પીધી, એને મજા આવી ગઈ મિત્રો। પછી ત્રીજા ભાઈબંધે ધીમે ધીમે ચા પીધી। પછી આપણી વારી આવે એટલે આપણે જ પીવી પડે, પછી આપણે નિરાંતે ચા પીધી, મસ્ત હતી મિત્રો। પછી મારા બધા મિત્રોએ વારાપટ્ટી વારા ચા પી લીધી ને બધાએ શિયાળાની મોજ કરી મિત્રો વાડીએ। મિની વ્લોગ કરી નાખ્યો, તો પછી પૂરો વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ને 2K સબસ્ક્રાઇબ કરાવી દો। 1800 સબસ્ક્રાઇબર થઈ ગયા, 2K જલ્દી કરવી દેજો।